હું રૂહેમદાર અબ્દુલ મદાર દિવાન. મારી પાસે મહિન્દ્રાની 700 એસયુવી છે. એની કિંમત 29.5 લાખ રૂપિયા છે. હવે આજે મેં ગાડી લીધેલી, ગાડી 28/4/2024ના રોજ. આજે તારીખ 13/8/2024 છે. મારી ગાડીનો ઇસ્યુ છે, મેં યુટ્યુબની અંદર વિડીયો બનાવ્યો છે, તમે જોઈ શકો છો. હવે કોઈ પણ વ્યક્તિ મહિન્દ્રાની ગાડી લેતો પહેલાં 100 વખત વિચારજો કે મને આજે મેં ગાડી લીધી 28/4/2024થી આજે તારીખ 23/8/2024, એટલે વચ્ચેનો ગાળો જે છે એ 4 મહિનાનો છે. 4 મહિનાની અંદર મને પ્રોબ્લેમ થાય છે. હું છાણી જકાત નાકા પર જે સર્વિસ સ્ટેશન આવેલું છે, જે શોરૂમ છે, ત્યાં હું આ બીજી વખત ત્યાં આગળ ગયો. પહેલાં 1000 કિલોમીટર હું ત્યાં ગયેલો. ત્યાં આગળ પહેલી વખત ગયો તો મારી એ જ વાત થઈ કે તમે આ શોરૂમને એ શોરૂમને અલગથી જુઓ છો. તમારી વિચારશક્તિ એવી છે કે આ શોરૂમ પરથી લે તો સર્વિસ સારી આ લે, પેલા શોરૂમ પરથી લઈએ તો સર્વિસ સારી નહીં મળે. એ મને આગલી સર્વિસમાં જ એવું લાગી ગયેલું. આ સર્વિસમાં મેં ગયો, હમણાં મેં કોલ કર્યો, મેડમ સાથે વાતચીત થઈ. મારી 10 તારીખે વાતચીત થઈ, 10/8/2024ના રોજ મારી વાતચીત થઈ. એ મારી પાસે રેકોર્ડિંગ પણ છે. મને એવું કહેવામાં આવ્યું કે 13 તારીખે તમે કોલ કરીને આવજો. એટલે મેં ગઈકાલે 12/8/2024ના રોજ 2/8/2024ના રોજ મેં કોલ કર્યો કાલે અને એમને કન્ફર્મ કર્યું કે ભાઈ હું કાલે 11 વાગે હું ત્યાં આવી જઈશ. આજે હું 11 વાગે ત્યાં પહોંચ્યો. 11 વાગે તો બહુ લેટ હું બોલ્યો. લગભગ હું ત્યાં પહોંચી ગયેલો 10:10ની આસપાસ હું પહોંચી ગયેલો. હું ત્યાં આગળ ગયો. એટલે ત્યાં ગયા પછી મેં જોયું કે ભાઈ ત્યાં આગળ મારી ગાડીનું જોબ કાર્ડ કોઈ બનાવવા રાજી નથી. મને ગાડીનો નંબર પૂછવામાં આવ્યો. મેં કીધું JJ06 BPS 1302 મારી ગાડી નંબર છે. એ લોકો કોમ્પ્યુટરમાં સર્ચ કરે છે. પછી એમને એવું તો ખ્યાલ પડતું હશે કે આપણી ડીલરશીપનું છે કે નથી, કઈ ડીલરશીપનું છે, એવું તો ખ્યાલ પડતું હશે. હવે હું અહીંયા જે અક્ષર ચોક પાસે છે, હું ત્યાં આગળ શોરૂમ પર પહોંચી રહ્યો છું. તમે જોઈ શકો છો અક્ષર, હું આવી રહ્યો છું. અને મારી ગાડી હું ત્યાં આગળ શું મને સજેશન મળે છે એ પ્રમાણે હું એમની સાથે રહીને શું આગળ થઈ રહ્યું છે એ તમને જોવા મળશે. પણ મને આજે હું આ બીજી વખત ધક્કો ખાધો. 2 ધક્કાની અંદર હું એટલો બધો થાકી ગયો છું કે આ વિડીયો મારે છેલ્લે અપલોડ કરવો પડે છે. અહીંયા શોરૂમ આવ્યું અક્ષર ચોક પાસે મહિન્દ્રાનું. અહીંયાથી મેં ગાડી લીધેલી છે આ શોરૂમ પરથી. તમે જોઈ શકો છો અહીં અક્ષર ચોકવાળું શોરૂમ. કંઈક કામકાજ ચાલી રહ્યું છે, ખબર નહીં શું કામકાજ છે. મહિન્દ્રાનું શોરૂમ છે, ગાડી મૂકવાની પણ જગા નથી. મહિન્દ્રાનું શોરૂમ છે, આપ જોઈ શકો છો. અને મારા હમણાં સુધીના કિલોમીટર 4442 કિલોમીટર ગાડીનું મારું થયેલું છે. 4 મહિનાની અંદર મેં આટલી જ ગાડી ઉપયોગમાં લીધી છે. અને મને ઘડી પડી એલેક્ઝા છે, પેટ્રોનેક્સ છે, એ બધુંની અંદર પ્રોબ્લેમ થઈ રહ્યા છે. J by Arun Raja Kamraj, Deepak Blue, Nakul Abhyankar and Ganeshan S from Geo Sawan. Run water down. Waiting to હવે અમે શોરૂમમાં જઈએ છીએ, જોઈએ ત્યાં આગળ શું થાય છે શું નહીં એ તમે આગળ પણ જોતા રહેજો તો મને ખ્યાલ પડશે. અમે વચ્ચે ગાડી મૂકી છે, કોઈ જગા છે નહીં.
ગાડી મૂકવાની કોઈ જગા છે નહીં. લો આ ચાલુ રાખો. લો ચાલુ રાખજો. ફંક્શન લાગે છે. ફંક્શન છે મહિન્દ્રાનું ફંક્શન છે તો એના બહુ મોટું ફંક્શન લાગી રહ્યું છે. મહિન્દ્રા બહુ ફંક્શન ચાલી રહ્યું છે. કેવું છે બેન? શાંતિ? હા અમારા બેન છે જેમને અમને બહુ સારી સલાહ આપેલી અને એમના થ્રુ અમે ગાડી લીધેલી. હા વિડીયો થોડું પડશે અમારે કેમ કે અમને સુવિધા નહીં મળતી એ ખબર નહીં હવે શું પ્રોબ્લેમ છે. આ શોરૂમનો ને એ શોરૂમનો શું પ્રોબ્લેમ છે અમને સમજ નહીં પડતી. કશું જ નથી સર. અમે ત્યાં જઈએ છીએ તો અમને સુવિધાઓ નહીં મળતી. આજના હું ત્યાં ગયો. મને જે રેગ્યુલર નંબર છે એ રેગ્યુલર નંબર તમે કોલ કર્યો 10 તારીખે. મને ચાલુ હતો ત્યાંથી ચાલુ 10 તારીખે મેં એમને કોલ કર્યો. મને એમને 13 તારીખ કીધી કે 13 તારીખે તમે કોલ કરીને આવજો. એટલે મેં ગઈકાલ 12 તારીખે મેં એમને કોલ કરીને જણાવ્યું કે હું કાલે સવારે તમે એપોઇન્ટમેન્ટ આપ્યો છે, કાલે સવારે 10 થી 11 હું આવી છું. હું ત્યાં ગયો એટલે એ લોકોને કોઈ જાતનું કે ભાઈ તમે કશું લખાયું નથી, કશું આવ્યું નથી. બેન મારી પાસે રેકોર્ડિંગ છે, મેં રેકોર્ડિંગ સંભળાયું છે પેલા બેનનું નામ. એ બેનને તે બેને કોલ કર્યા તે પછી બીજા ભાઈ જે હતા એક્ટ્રોનેક્સ જે કરે છે અને ઇલેક્ટ્રોન જે કરે છે એમને એવું કીધું કે જોઈ લઈએ કે અમે જોઈ લઈએ उसको मत छूना, वो चालू रहेगा. अलाउ नहीं है सब. अरे मैं वो अलाउ नहीं, मेरे को अलाउ 30 लाख की गाड़ी मैंने ली है तो मेरे को अलाउ क्या है क्या नहीं मेरे को पता है भाई. वो चालू है तो नहीं, आपको मैं बता दें कि बात आपको कर नहीं नहीं मैं मैडम को पहले ही फोन मार के आया. अरे आ रहे हैं हम आपको बात भी करवा देंगे सीनियर से, लेकिन अभी वो मैं वो सर्विस स्टेशन से जाके आया हूँ. अरे सर वही मैं बता रहे हैं. वो चालू है तो मैं छोड़ दूंगा सर, गाड़ी यहाँ रख के चला जाऊंगा. तो मैं बोले तो कुछ भी ऐसे करना है. आई थिंक हम सेलेक्ट के लिए बिल्कुल छान उनको प्रॉपर रिस्पांस नहीं मिल रहा है. गाड़ी लिए यहाँ से गाड़ी में लेता हूँ तो मेरे को रिस्पॉन्स नहीं मिल रहा भाई. तुम समझ रहे हो? अरे एग्री आपकी बात, मैं आपकी बात समझ तो रहा हूँ. ठीक है आप मेरे को कैमरा भी चालू रखेंगे तो मैं बात नहीं करूँगा. और मैं बाहर गाड़ी रख के चला जाता हूँ. नहीं नहीं वो मैं अंदर ही बात करूंगा क्योंकि गाड़ी मैंने यहाँ से ली है. आपको चाय कॉफी पिलाते हुए नहीं मेरे को पीनी नहीं है रे, समझिए मेरे को पीनी नहीं है सर. वैसे तो कर हमारे जोड़ હા ભાઈ ના આકે એટલે પછી મારે બેહીનું કામ છે. आपको એ ભાઈ ના આકે એ વિડિયો નહીં ઉતારો आपको जब તો પછી મારે કોઈ કામ નથી બે. अरे आपको जब डिस्कस और जो मतलब वीडियो करना अभी वीडियो कराएंगे ना उनसे आगे बात तो करेंगे. मैं इनको फोन मार के आया सर. मैं क्या बोल रहा हूँ मैं 30 लाख की गाड़ी लेके तो गाड़ा नहीं हूँ कि यहाँ चलाऊंगा. तो ये बताइए आप. ये किनसे अपलोड करेंगे. 5-10 मिनट बाद हमारा सर आवे पर ચલો ભાઈ આપણને કોઈ રિસ્પોન્સ મળતો નથી, આ શોરૂમ પરથી કોઈ રિસ્પોન્સ મળતો નથી. હું ગાડી બહાર મૂકી દઉં છું, આ લોકોને જે નક્કી લાગે તે કરશે. ચલો સર એક મિનિટ આવો તો ખરા. કઈ વાંધો નહીં, હું યુટ્યુબ પર છોડી દઉં છું કે અહીંયા શું શું મળી રહ્યું છે હમણાં. બરાબર હું ગાડી બહાર જ મૂકી દઉં છું, મારે આ ગાડી જોતી નથી હવે. ભાઈ અહીંયાનું જે શોરૂમ છે એ પણ એકદમ થર્ડ ક્લાસ શોરૂમ છે. તમે જોઈ શકો છો કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ નથી આપવામાં આવતો. તમે જોઈ શકો છો. એટલે મહિન્દ્રાની ગાડી લેતો 100 વખત વિચારજો. આજે હું હેરાન થઈ રહ્યો છું, તમે પણ ચાલુ ઠીક થશો. ચાલો ભાઈ આપણે ગાડી મૂકી દો. ગાડી મારે અહીંયા મૂકી દેવી પડે છે કેમ કે અહીંયા શોરૂમ પર હું મૂકી નહીં જઉં ત્યાં સુધી કશું થાય નહીં. હું મારું જે વસ્તુથી નીકાળી લઉં કેમ કે એનું કારણ છે આ અંદર સર્વિસ બુક મૂકું છું અંદર. કોઈ મતલબ નહીં, મને તમારા શોરૂમની
ચાવી મુકુટભાઈ, તમે જોઈ શકો છો કે 29 લાખની ગાડી લીધા પછી માણસને કેટલો હેરાન કરવામાં આવે છે કે તમે જોઈ શકો છો. આ ગાડી ચાવી મૂકું છું, બરાબર? આ બેન તમે સાથે જોજો, આ ગાડી મૂકું. કાલે પોલીસ સ્ટેશનમાં જઈને હમણાં પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ તો આપું જ છું કે મને આવી રીતે હેરાન કરે છે કે 29 લાખની ગાડી લીધા પછી આટલો બધો હેરાન કરે છે. હું છાણી જાઉં છું, છાણીથી અહીંયા આવું છું તો મને કોઈ જાતનો રિસ્પોન્સ આપવામાં નથી આવતો કે 29 લાખની ગાડી મારા શું કામની? મને તમે બતાવો શું કામની ગાડી? મેં અંદર આવ્યો તો પેલા ભાઈએ શું કીધું કે અંદર વિડીયો નહીં, એ ભાઈ એવું બોલે એનું બતાવો, અમને બતાવો. આ ભાઈ એવું કહે છે કે અંદર વિડીયો નહીં ઉતારવાનું. એનું કારણ મને સમજાવો કે અમે 29 લાખ રૂપિયા મહિન્દ્રાની ઉપર અમે છોડી દઈએ છીએ તો તમે લોકો આવો રિસ્પોન્સ અમને આપો છો? નહીં, હું વાત નહીં કરું, હવે બહાર જ કરીશ. ના કોઈ માન નહીં બેન, મારું કોઈ માન નથી રાખતું. પછી હું આ ગાડી અહીં મૂકું છું, એ ગાડી તમને સોંપી, બરાબર? તમે જોઈ શકો છો ભાઈ કે આ લોકોનો રિસ્પોન્સ કેવી રીતે મળ્યો. આ ગાડી મેં છોડી દઉં છું અને હું જઉં છું. મદદ નથી કરી બેન તમારી સાથે. કાંઈ જતા તમે આપો જોતા રહો. તમે જોઈ શકો છો આ મહિન્દ્રાના શોરૂમ પર મેં ગાડી મૂકી દીધી છે. હવે એ જાણે ને એમનું કામ જાણે, કેમ કે ગાડી લેવા પછી કશું મતલબ છે નહીં. આજે આટલા બધા 29 લાખ રૂપિયા નાખવા છતાં પણ તમને કોઈ જાતનું વાહનની અંદર કોઈ જાતનું એ મળતું નથી. એટલે મહિન્દ્રાની ગાડી લેતો પહેલાં 100 વખત વિચારજો કે શું થાય છે, શું નહીં થતું. હું આજે રિક્ષાની અંદર બેસીને જઉં છું. શું નામ છે તમારું ભાઈ? ગણપતભાઈ. ક્યાં રહો છો? પાદરા. હું પાદરાના જ છે, અમારા પાદરાના છે. ગણપતભાઈ કરીને એમની રિક્ષામાં હું જઈ રહ્યો છું. મહિન્દ્રાની ગાડી લેતો પહેલાં 100 વખત વિચારજો સર.